સુરત શહેરના ઉમરવાડા ખાતે આવેલ એકતા યુવક મંડળ દ્વારા જુદી જુદી 4 આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના બાળકોને બેસવા માટે ખુરશીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સલાવતપુરાના પીએસઆઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે ખુરશી વિતરણ કરવામાં આવી છે। અને આજના આ પ્રોગ્રામમાં સલાવતપુરાની સી ટીમ સહિત ટીચર રંજિયાબેન, સૈયદ સલાઉદ્દીન, અબ્દુલ વાજીદ, ડાયરેક્ટર પડવાનાભાઈ અને એકતા યુવક મંડળના પ્રમુખ હાજી જબ્બાર ખાન, સાजिद खान, एसीजे सीरीबेन, एसी सीरी ललिताबेन, पीसी वंदनाबेन, एचसी भाविकाबेन, एएसआई झलकबेन, डीसीपी महेंद्र साहेब, शफीभाई, फ्रूटवाला जावेदभाई लेस અને વિસ્તારના મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું। આજ રોજ સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઉમરવાડામાં 4 આંગણવાડીઓમાં એકતા યુવક ટ્રસ્ટ તરફથી ખુરશી વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ હતું અને જેમાં એકતા યુવક ટ્રસ્ટના પ્રમુખ શ્રી જબ્બારભાઈ અને બાકી સદસ્યો દ્વારા અહીંયા આગળ ખુરશી વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને જેમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનનો પણ એમણે અમને બોલાવ્યા હતા, જેથી અમે અહીંયા આગળ આ કાર્યક્રમમાં હાજર રહેલ છે।